માઉન્ટ આબુમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી અને તેમના પરિવારે સમય સૂચકતા દાખવી હોટલના વેઇટરનો જીવ બચાવ્યો. 24 ઓગસ્ટની સાંજે 4 વાગે માઉન્ટ આબુની એક નામાંકિત હોટલમાં ઘટના બની હતી. ઉનાવાના અગ્રણી અને એપીએમસી ઊંઝાના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ પરિવાર સાથે હોટલમાં રોકાયા હતા. સ્વિમિંગ પુલ પાસે નાસ્તો સર્વ કરી રહેલા વેઇટર કિશનલાલને અચાનક હાર્ટ એટેકનો ગંભીર હુમલો આવ્યો અને તેના પાછળ પટકાતા માથામાં ઈજા થઈ અને લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયા. પરિસ્થિતિની ગંભીરતા સમજી વિષ્ણુભાઈ પટેલે તાત્કાલિક સીપીઆર એટલે કે છાતી પર પમ્પિંગ શરૂ કર્યું. જ્યારે તેમના પુત્ર જય પટેલે શ્વાસ આપીને હૃદયના ધબકારા ચાલુ કરવામાં મદદ કરી. પ્રાથમિક સારવાર બાદ કિશનલાલને માઉન્ટ આબુથી પાલનપુર હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમની તબિયતમાં સુધારો છે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. પરિવારની આ સમય સૂચકતા અને માનવતાના કારણે એક અમૂલ્ય જીવ બચી ગયો છે.